મેલડી જેને ધીંગો થણી પછી મેલડી જેને માને બાપ હાજા તાજા સૌ સુખિયા ઈ તો મારી મેલડી નો પ્રતાપ જદી કવિ કે તળ ઊંડા પાણી સિસરા પાવન લાંબે ફેર નર પટાધર લીપજે ઓલા પાણી હુંડા ના ફેર જ્યાં હવજના જડબાને પકડીને હવજના જડબાને આમ ચીરી નાખે એવા દાલા મથા હવજ જેવા જ્યાં વીર પુરુષો પાક્યા હોય लोग आईना क्षमा करो लगा लगा दो लगा मेरे नहीं देखो दे बोले એવી રાજસ્થાનની ધીંગી ધરતીની માથે મારી મેલડી વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હો સમયની બલહારી હો અરે સાહેબ વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હોય માણસના નસીબનું પન્નું ક્યારે ફરી જાય ને એની કોઈને ખબર નથી હોતી રાજસ્થાનની ધીંગી ધરતી અને હવજના જડબા ચીરી નાખે એવા વીર પુરુષ જેથી રાણાનું પતન થઈ ગયું સાહેબ રાણો આલોક છોડીને પરલોકની માલિક આવી ગયો ચિત્તોડનો ગઢ જેથી ફાંકીને ફૂકો થઈ ગયો રાણા વગરનો નોથારો થઈ ગયો સાહેબ તેથી રાજસ્થાનની ધીંગી ધરતીની માથે ક્ષત્રિયો જે રાજપૂતો હતા ને એને એમ થઈ ગયું હવે આપણો મોભ ભાંગી ગયો છે પણ સાહેબ અંતરના ઉડાણની દેવરાજભાઈ એનો કોક વેદુ મળે તો વંચાય એને ચોરે બેહીન નો ચિતરાય મારા ચિત્તની વાતું શંકરા આમાં ઘણી પડી છે પણ કોઈ સમજવા વાળા હોય તો એની સામે અમે વાંચીએ છીએ મારા અંતરના ઉડાણની એનો કોક વેદુ સામે મળે તો એની સામે વંચાય પણ અમરેલીના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતું શંકરા પણ જેથી ચિત્તોડનો ગઢ લૂંટાઈ ગયો સાહેબ ક્ષત્રિય પુરુષ વીર જેથી એમ કહેવાય કે મોભ ભાંગી ગયો ને તેથી ક્ષત્રિયોને એમ થઈ ગયું હવે ક્યાં જાવ હે એ મોર ગમે હોય તો પીછાથી રળિયામણો લાગે પણ મોર જ ન હોય તો પછી પીછાનું શું આવે સાહેબ મોરલો હતો એ તો આકાશ માર્ગે ઉડી ગયો સાહેબ ક્ષત્રિય વીર પુરુષો જેથી નોથારા બની ગયા ચિત્તોડનો ગઢ જેથી લૂંટાઈ ગયો સાહેબ ચિત્તોડની માથે ફરકની ધજા જેથી નીચી નમી ગઈ અને તેથી ક્ષત્રિયોને એમ થઈ ગયું હવે આ ધરતીની આપણને જાકારો મળી ગયો આ ધરતી ઉપર રહેવાય નહીં પણ એમાં ઘણા રાજપૂતો હાથની માલપા જે અંદળી પાણી લઈ અને ચિત્તોડના કાંગરા સામે જોઈને એટલું કીધું કે હે રાણા અમે તારા સહી અમારી રગમાય ક્ષત્રિયોનો લોહી રમે છે રાણા તારા આત્માને પરમ શક્તિ પરમેશ્વરી માં ભવાની અને મારો ત્રિલોકનો નાથ તારા આત્માને સદગતિ આપે પણ એ રાણા અમે બીજું તો કાઈ ન કરી શકીએ પણ અમે તારા સહી એ એક એક અંજળી પાણી આ ધરતી ઉપર મેકીને નીકળી જાય છે અમારો જે કાંઈ રસાલો બાળ બચ્ચા છે એને લઈ જ્યાં સુધી ચિત્તોડ ઘરે નહીં કરીએ ને ત્યાં સુધી અમે ગામ બાંધીને નહીં રહી
પોતપોતાના બચકાને બાંધી પોતપોતાના બાળ બચ્ચાને કોઈએ હૈયે વળગાડ્યા, કોઈએ ખંભે રાખ્યા, કોઈએ કાંખમાં તેડ્યા, કોઈના માથે બચકા રહી ગયા છે, કોઈના ગાડે ઉછાળા રહી ગયા છે. પોતપોતાની ઈષ્ટ દેવીઓને એટલું કીધું હતું કે હે માં મરે મરદા પડે, જેના ચોરુડા ઉર ચડે એને ધાવણ હવે ધાવી લેવા દે, તું થોડીક વાર ઠકરા. મારી અમે તારા સંતાન છે, તને મેકીને જગતમાં અમે ક્યાં પાટકશું. તેથી સાહેબ જૂના પડેલા થડાની માલિપા ભગવતીઓ હોકારા દેવા માંડી ગયું કે હે મારા ક્ષત્રિયો, આજ ગાડે જો તમારા ઉસાળા હોય ને, હે મારા બાળકો તમારા ગાડે હું બેહી જાઉં, જ્યાં તમે જાશો ને ત્યાં હું તમારા રખો પાક બાવા. એ ગાડે માના થડા લઈ અને રાજસ્થાનની ધરતી મારવાડ મેવાડ ને મેકી નીકળી ગયા છે. હાલતા હાલતા કોઈ ગેલુડી ગુજરાતમાં જાય, કોઈ કચ્છ કાઠિયાવાડ હાલાલ બરડો નાખે, પણ એમાંય બારણ પરિવાર ગેલુડી ગુજરાત ને વિંધી અને કાઠિયાવાડ ની જેને ધીંગી ધરતી કહેવાય, જેને માથે કાઠીના લોહી રેડાના છે, જેને કાઠિયાવાડ કહેવાની છે. કાઠિયાવાડ ની ધીંગી ધરતી, એક બાજુ ભાદર નદીનો કાંઠો અને એક બાજુ ભાન પરંગણાના સીમાડાને મેકી અને સાહેબ અમારું જે આજનું રાણપુર રહ્યું, રાણપુર તાલુકાનું જે ઝાલીલા ગામ છે, અત્યારે ઝાલીલા ગામ મોજૂદ છે. ઝાલીલા ગામના સીમાડાની માથે ગાડા એવા ઝાલીલા ગામના ઝાપે આવી અને 5-7 ગાડા હતા, ગાડાને છોડી નાખ્યા. પણ પરદેશી પંખીડા છે સાહેબ, પરદેશી પંખીડા. ઉપર આભ ને નીચે ધરતી, એક જ આધાર, પોતપોતાની બાપની દેવીઓ જે ગાડામાં બેઠી હતી ને દેવીઓ સિવાય કોઈનો આધાર. ગાડા છોડી નાખ્યા. બાયુએ 3 પાણીગાના માળીગા બનાવી, માથે તાવડિયું મેકી, રોટલા બનાવ્યા, વાળું પાણી કરી નિંદ્રાને આધીન બને સાહેબ. પણ કોઈને ખબર નથી કે આ ધરતી કેવી છે સાહેબ. કારણ કે વટે માર્ગો છે સાહેબ, જ્યાં રાત પડે ત્યાં રોકાઈ જાય. પણ ઝાલીલા ગામના પાથરની માલિપા એક ખાંડી વાવ અને ખાંડી વાવની માલિપા 52 વીર માઇલો એક વીર બેઠેલો. રાતના 12-1 વાગે વાયુમાંથી વીર બારો નીકળે. રાતના 12-1 નો સમય થઈ ગયો અને 52 વીર માઇલો વીર એક વાવીની માલિપાથી બહાર નીકળી અને વાવીના ટોડે બેઠો બેઠો 5 જે બળદગાડા છૂટ્યા છે, બાળ બચ્ચા નિંદ્રાને આધીન બની ગયા છે, એ હાલી હાલીને થાકી ગયા છે સાહેબ. જેને દેહ દિશાની ભાન નથી, ઉપર આભને નીચે ધરતી નિંદ્રાને આધીન બન્યા છે અને વાવીના કાંઠે ઉભા રહીને વીરે આમ નેજવું કરીને નજર કરી હોય. પણ એ સમયમાં માન, મોભો અને મર્યાદા બધી 3 વસ્તુ હતી. માન, મોભો અને મર્યાદા. અને એમાં સાહેબ ક્ષત્રિય હોય એને તો પછી માન મર્યાદા હોય જ સાહેબ, એના લોહીમાં હોય. તમે નથી નાચતા, તમારો સમય નચાવે છે. આ સમય હજી સમય છે. બાકી દેવરાજભાઈ કીધું હતું ને કે તેથી સમજ્યા હોત તો અત્યારે ચિતોડા મારા બાપનું હોત. પણ ખાંડી વાયુનો ધણી સાહેબ
રાત પડે વાયુ પાસેથી કોઈ માણા નો નીકળે, અરે સાહેબ ચકલું નો ફરકી શકે. એ વાયુનો ધણી વીર બહાર નીકળી અને પરદેશી પંખીડાથી નિંદ્રાને આધીન ધરતી ઉપર જે પથારીઓ કરીને હુતા હતા એની માથે આમ નજર કરી છે. કોઈ નાના મોટા પણ એમાં વરદ એક શામજી દાદા કરીને વરદ હોય સાહેબ, માથે પાઘડીના લીલા ઉડે. હા બાપા, જેને ડોકની માલમાં 2-5 માળાયું રહી ગઈ છે માથે, જેને લીલા નીકળી ગયેલી પાઘડી વીટી છે, પણ રાજસ્થાની પાઘડીઓ સાહેબ. આ પેલા તો પાઘડીએ પરખાતા દેવરાજભાઈ, અત્યારે તો આ બધા સાઈડ ઘટના ઓલા ઘટનામાં ખબર ન પડે કે ક્યાંનો છે. હા, પેલા તો કપડાથી ઓળખાઈ જતા કે આ રાજસ્થાની છે, આ મારવાડી છે, આ મેવાડીનો છે, હારારનો છે, બરડાનો છે, નાઘેરનો છે. માણા વસ્ત્ર ઉપર ઓળખી જાય છે, એનું સરનામું ન પૂછવાનું હોય. પણ હજી તમે જે જાળવી રાખ્યું છે આ વડીલોએ, બાકી એમાં આપણે બધા 65 વાળા નહીં, એક બાજુ નીકળી જાવ. આજે અમુકે જાળવી રાખ્યું સાહેબ. સાહેબ આ મૂછ જોઈને કે આ રાજસ્થાની છે સાહેબ. હા, એ નજર કરી અને રાતના 3 વાગ્યા એટલે વીર હતો એ પાછો વાયુની માલિપા હમાઈ ગયો. એ બીજો દિવસ ઉગ્યો સાહેબ, બીજો દિવસ. અને બીજા દિવસની મેઘલી રાતે એકના સમયે પાછો વાયુની માલિપાથી બહાર નીકળી અને શામજી દાદા જ્યાં નિંદ્રાને આધીન બન્યા હતા અને ત્યાં જઈને જમણા પગનો અંગૂઠો પકડીને એટલું કીધું હતું કે વીર પુરુષ સાહેબ જાયતનો ક્ષત્રિય એનું કાળજો થડકો ન લીધું. પહેલા તો જાગીર પોતાના પરિવારની સામે આમ નજર કરી, બધા નિંદ્રાને આધીન બન્યા છે, પણ ઓલાની સામે નજર કરે ત્યાં તો આભને ટેકો દેવો આધીન છે. શામજી દાદા ઉભા થઈ માથાની પાઘડી હરખી કરી અને પછી વીરને એટલું કહે છે કે ભાઈ ક્યાંથી આવો છો, કોણ છો? ખાંડી વાયુના ધણી વીરે એટલું કીધું, ભાઈ મારી ઓળખાણ તને આપીશ તો કદાચ તારું કાળજું થડાકો લઈ જાય છે, પણ તું ક્યાંથી આવ્યો છે ને તારું નામ શું છે? તેથી શામજી દાદાએ વીર પુરુષને એટલું કીધું હતું કે ભાઈ હું ઠેઠ રાજસ્થાનમાંથી આવું છું, મારા બાળ બચ્ચાને લઈને નીકળ્યું છું. અમારા રાજસ્થાનનો ગઢ પડી ગયો સાહેબ. અમારો મહારાણો પ્રતાપ હતો ને, એ અમને નોધારા મેકીને વિદેશની વાટે વ્યો ગયો. એ અમે અમારા પરિવારને લઈને નીકળ્યા છે. તેથી વીર પુરુષ ખાંડી વાયુના ધણીએ એટલું કીધું, તો આમ ક્યાં જા? જ્યાં અમારા નસીબ લઈ જાય ત્યાં જવું છે. એ ગામઠામ નામ નથી, જ્યાં અમારા નસીબ લઈ જાય ત્યાં જવું છે. હા હા હા. ખાંડી વાયુના ધણી વીરે એટલું કીધું તો કે સમજી તારા ગાડાની માલિપા મને બેહાડતો જાય. તે દીધા તો સમજી બોલે 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 શામજી દાદા એટલું બોલ્યા, પણ ભાઈ મારી ઓળખાણ તમે પૂછી લીધી, મારું ગામ ઠામ નામ પૂછો, તમારી તો ઓળખાણ આપો. તેથી શામજી દાદાને ખાંડી વાયુના ધણી વીરે એટલું કીધું હતું, શામજી મારું નામ આપો. આ હામે વાયુ રે ને ટોડાળી, પુરાતન રાજાશાહીની ગળાવેલી વાયુ, આ વાયુની માલિપા હું રહું છું. શામજી દાદા કે કોઈ માણસ વાયુમાં રહી હું ન માનું. એ સાહેબ શામજી દાદાએ કીધું કે વાત મને ગળે ઘૂંટો નથી ઉતરતો, વાયુમાં નહીં, મકાન નહીં, ઠામ ઠેકાણું, તમે ક્યાં રહ્યો છો? તેથી શામજી દાદાને એટલું કીધું કે શામજી
તારા બળદગાડાની માલિપા મને એકવાર લેતો જા ને જગતની માલિપા લાંબી આંગળી કર અને જો આપના તારોડિયા નો ઉતારું ને તો હું ખાંડી વાવનો ધણી વીર નો ધણી વીર નો વાવનો ધણી આ ખાંડી વાવનો હું ધણી છું 52 વીર માયલો વીર છું જો જગતની માલિપા એકવાર તારે મને જોવો હોય ને તો તારા ગાડાની માલિપા એકવાર મને હાલ કે અને જો તારા ગાડાની માલિપા બેહીન દુનિયાની માલિપા તને ક્યાંય ઝૂકવા દઉં ને તો હું ખાંડી વાવનો ધણી વીર નો કહે એકવાર મને લેતો જા બા તેથી સામજી દાદાએ એટલું કીધું હતું કે દાદા તમારું નામ ઠામ તો હવે મારે જાણવું નથી તમે જો 52 વીર માયલા વીર હોય તો મારી ઈષ્ટદેવ તો માતા સિકોતર છે મારી દરિયાની દેવ છે મારી ભાઈ તેથી એ ખાંડી વાવીના ધણીએ એટલું કીધું હતું કે સામજી તારી સિકોતર તો તારું કામ કરશે પણ દુનિયાની માલિપા એકવાર મને વીરને તું એમ કે ક્યાં ગયો મારી ખાંડી વાવીનો ધણી અને જો ભોમાં ભાલા નો બહેરી દઉં તો ખાંડી વાવીનો ધણી રાત વીતી ગઈ સામજી દાદા આખી રાત ભૂતા નહીં વેલા પરોડીએ જાગી અને પોતાનો પરિવાર જે હૂતો તો એને બધાને ટાપલી મારી મારી નામ જગાડ્યા હાલો ભાઈ એ હજી આપણે લાંબો પંથ છે હાલો બળદગાડા જોડો બળદગાડા જોડવામાં પણ જે સામજી દાદાનું બળદગાડું હતું ને એમાં એક બળદ રાતે બેહી ગયેલો સાહેબ હવારે વેલા ઊભો ન થયો એ પૂછડા ચાલે કાન મઈડે પણ બળદ ઊભો ન થાય પણ તેથી સામજી દાદાને ઓલો વીર પુરુષ જે રાતે મળ્યો તો ને બે આંખું બંધ કરીને એટલું કીધું કે મારી ખાંડી વાવીના ધણી જો ખરેખર મારી હંગાતે આવતો હોય મારી હકાતે આવતો હોય અને મારી વસ્તીના રખોપા કરવા આવતો હોય તો બળદને તાપલી મારું તો મારો બળદ ઊભો થઈ જાય ને તો મને એમ થાય કે મારી ખાંડી વાવીનો ધણી હવે મારી ભેળો આવે ધણી હવે મારી ભેળો આવે સામજી દાદાએ માથે બાંધેલી પાઘડીના 3 આટા પોતાની ડોકમાં નાખી અને જય વીર કરીને બેઠેલા બળદને આમ ટાપલી મારી સાહેબ પણ પેલી ધરનો બળદ જેમ ઊભો થાય ને એમ સળાગ મારીને બળદ ઊભો થઈ ગયો અને દાદાને એમ થઈ ગયું હવે મારો ધણી મારી ભેગો છે એ હવે હું એકલો નથી હવે દુનિયાની માલિપા 1 2 ને 3 સાહેબ હા 1 2 ને 3 અને બળદગાડા જોડી અને ઝાલીલાના એ ધરતીને મેકીને હાલી નીકળ્યા ધીમે ધીમે હાલી આવ્યા
દિવસ ઉગે અને દિવસ આથમે પછી તો સાહેબ પેટનો ગુજારો કરવા માટે કાંઈ પણ ધંધો કરવો પડે છે. આ બિઝનેસ વગર કાંઈ નથી. નહીં ખેતર, નહીં વાડી, નહીં ગામમાં ક્યાંય ખોઈડા. જાવું તો ક્યાં જાવું સાહેબ? પછી પોતપોતાની જે કારીગરાઈ હોય ને સાહેબ, કોઈ નો હોય એનો ધણી હોય, ધણીનો કોઈ ધણી ન હોય પણ પોતાની ઈષ્ટદેવ ધણી હોય, અને એમાંય આવા વીરનો જ્યારે સહારો મળી જાય સાહેબ. કોઈ કાળી મજૂરિયા લાગી ગયા, કોઈ ખેતીવાડીની મજૂરિયા વ્યા જાય. એમ કરતા કરતા જે અત્યારનો જે તમારો બિઝનેસ છે સાહેબ, આપણી ભાષામાં બકડિયા કઈ, તગારા કઈ, ચૂલા કઈ, જે કાંઈ પોતે બેઠા બેઠા નાના મોટા જે હોય એકાબીજીને શીખડાવે, ઘાટ મૈડા ઘડવા સાહેબ, જીવન ગુજારા પાપી પેટને ભરવા માટે. એમ કરતા કરતા પોતાના બાળ બચ્ચા નાના મોટા ધીમે 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 દી હોય ને સાહેબ, ઉગે ઈ હાથમે ને હાથમે એકવાર દેવરાજભાઈ ઉગી જાય. આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, આ ગામડાને લીધા ગામડે 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 રાત રહેતા 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 સાહેબ પછી આ પાંખું વગરના પંખીડા અમુક હતા ને, એ મોટા મૈડા થવા, બાળ બચ્ચા મોટા થયા. તેથી પોતપોતાના માવતરને વ્યાધિ થવા માંડી. હવે આપણા બાળ બચ્ચાને વરાવશું, પરિણામશું. પણ રાજસ્થાનની ધરતીને છોડી નીકળ્યા થોડા માણસો નતા, લાખો માણસો નીકળી ગયા છે, લાખો માણસો. જેથી મહારાણા પ્રતાપ આ ધરતીને છોડીને વિદાય લીધી ને સાહેબ, લાખો માણસો નીકળી ગયા. તેથી રાજસ્થાનની ધરતીની માથે જેમ દાવાનળ હળગ્યો હોય ને, એમ સુમસામ ધરતી થઈ ગઈ હતી સાહેબ. પણ ઈ પોતાના બચડાને પોતાની ઉરમાં લઈ અને ધીમે ધીમે બાળ બચ્ચા મૈડા મોટા થવા છે. બેનો દીકરીઓ ગામની માલિપા માથે બગડિયા તગારા લઈ અને વેપાર કરવા નીકળી જાય. હમણાં મેં કીધું હતું ને, માણાને નાચવું નથી, માણાનો સમય નચાવે છે સાહેબ. માણાને નાચવું નથી, માણાનો સમય માણાને નચાવે છે સાહેબ. અને અત્યારે તો હું એમ કહું છું કે ઈ તમારા જે વડવા હતા ને, પગપાળા હાલતા, મેં હમણાં કીધું કે એક બળદ હોય ને એક ખંભે દોહરું હોય, આ ધરતીને વિંધીને જે નીકળી ગયા, પેટે પાટા બાંધીને જે તમને મોટા કર્યા ને સાહેબ, એના ઋણ તો તમે જીવો ત્યાં સુધી ન ચૂકવી શકો સાહેબ. આ મઢમાં બેહનારીઓ તમારી રખવાળી કરી શકે, તમારું ધ્યાન રાખી શકે, પણ જેને જન્મ દઈને ગાડા ઢહીડીને અહીં સુધી તમને પોગાડ્યા ને, એ તો તમારી પેઢીઓમાં ઋણ ન ચૂકવાય સાહેબ. પણ એ પરિવારની માલિપા ધીમે ધીમે બાળકો જ્યારે મોટા થયા, એમાં દેવજીભાઈ નામનો દીકરો જ્યારે મોટો થયો ને, પોતાના માવતરને એમ થયું કે મારા બાળકને ક્યાં ભરાવીશ, ક્યાં પૈણાવીશ. સાહેબ આજે સમજીએ કે એના માટે છે. આહુડા દુઃખ નાય આવે ને સુખ નાય આવે, એને કોઈ ઓળખી ન શકે સાહેબ. પાણી પાણી છે. અને એમાં દેવરાજભાઈ આહુડા પાડવા સહેલા છે, પણ આહુડા તો કોઈ વીરલો હોય ને પી શકે સાહેબ. પીવા બહુ અઘરા છે. અત્યારે સાહેબ આપણે માવતર થી કદાચ 1 મહિનો જુદા પડી જાય ને, તો રોટલો ન ભાવે. પોતાના આશરા મેકીને જે વિદેહની વાટો આ પંખીડાએ લઈ લીધી છે ને, એની માથે કેવા દિવસો હોઈ જાય છે. આમ વાતો કરાયા જાય ને સાહેબ. જો કે આપણા સમાજમાં તો મારો પહેલો જ પ્રોગ્રામ છે,
બાકી 18 આલમ આ સમાજમાં પહેલો પ્રોગ્રામ અને અમારા કઈક ભાગ્ય છે કે માં મેલડી આઈ સુધી મને દોરીને લાવી મારો સેલો ને પહેલો સુવાસ મેલડી છે હા અને દેવરાજભાઈ મનથી એવું વિચારીએ છીએ પૈસા તો સાહેબ દુનિયા કમાઈ શકે પણ મેલડીના ગુણ ગાતા ગાતા સ્ટેજ ઉપર જો કદાચ ખોળિયું ખાલી થઈ જાય ને તો સીધા માના ચરણે ઓનલાઈન હા પણ એ દેવજીભાઈ જયારે ઉંમરલાયક થયા અને પોતાના માવતર પોતાના દીકરાનું વ્યવસાય ગોતવા માટે નાયતને ગોતવા માંડ્યા કે અમારી નાયત કયા કયા ગામડામાં પંખીના માળા જેવા ગામની માલવા સાહેબ તમારે ગામડું તો એવું કીધું હતું કે જ્યાં સુધી મારવાડી ઘરે ન કરીએ ને ત્યાં સુધી ગામ બાંધીને નહીં રહી 5 દી આવી હોય 5 દી બીજે હોય જ્યાં સુધી રોટલો મળે ત્યાં સુધી ગામના મહેમાન હોય બાકી તો પરદેશી પરોણલા છે વન વગડે ગામડે ગામડે રખડતા રખડતા એક દાદા કલાનો રસાલો હતો ને સાહેબ આનો આજ સમાજ દાદા કલાની દીકરી ઉંમરલાયક નામ જેનું રામુબેન છે દાદા દેવજીનો સંબંધ કર્યો સાહેબ એ નાટ્ય વરવું નાટ્ય મરવું નાટ હારે રાખવો નેડો ઈ છે હરગનો કેળો સાહેબ ઈ ઉશાળાની માલભાઈ દાદો ગોવિંદ વડો દાદા ગોવિંદ નો દીકરો દાદા કલા અને ઈ આંગણાના મહેમાન તેથી આ બારડના આદમી બન્યા હો સાહેબ જય જય માતાજી કર્યા રામ રામ રહેમાન કર્યા અને પછી પૂછ્યું ભાઈ તમારી અટક આમાં પછી અટક જુદી હોય પણ પહેરવા તો જે રાજસ્થાની હતો ને બથે લઈને મળ્યા આવશે જેમ 20 વર્ષે દીકરી પોતાના પિયરમાં આટો દેવા આવે અને દીકરીને આખો પરિવાર વીટી લે એ મોલ્યામાં આવતા જોયા ને રાજસ્થાની પહેરવા એ સાહેબ દાદા ગોવિંદ ને એનો દીકરો દાદો કલો ને બધા તોડી રેખા બીજી ભાઈએ ભાઈઓ આમ બથે મળી ગયા સાહેબ ગાડાની માલપા ફાટલ તૂટલ જે ગોદડા હતા ધરતી ઉપર પાથરી દીધા રામ રામ મહેમાન કર્યા મહેમાન હરાસો બેહો પછી પૂછ્યું તમે ક્યાંથી આવો છો કઈ તમારી અટક ભાઈ અમે તો બારડ છે તમે અમે રાઠોડ છે સોનામાં સુગંધ ભળી ગઈ પણ તેથી રામુ ડોશીની જુવાની સાહેબ ધરતી ઉપર પગ નો ટકે આવી જુવાન દીકરી યુવાન દીકરી અને તેથી બારણ પરિવારના જે વડીલો હતા એને એટલું કીધું કે ભાઈ તમારું નામ કે મારું નામ ગોવિંદ છે આ દીકરી ગયા કોને ગયા માથે પાણીનું બેડું ભરી એ મારા દીકરા કલાની દીકરી છે તો અમારો એક દીકરો દેવજી છે એના માટે આપણે સગા થઈશું વેવાય વેલા બનશું હા 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 પણ સાહેબ 20 વરાના વાણા વાઈ ગયેલા અને સાહેબ મીઠા મોઢા દિવસ આજ મેં કર્યા કે તમારાથી વિશેષ સગા અમારે ક્યાં ગોતવા તેથી બારડ પરિવાર ને રાઠોડ પરિવાર બેયનો નાતો બંધાણો છે ઈરામુબેન દીકરીના અને દાદા દેવજીના ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન લીધા છે વાતની હવે મજા છે હવે જે વાત છે ને એ વાતની મજા હવે છે સાહેબ બારડ પરિવારની જાડેરી જાન હાલી નીકળે જે કઈ બળદ ગાડા હતા ઈ ને ઈ ગાડાને પાછા બળદને શણગાર્યા હો માથે ઝૂલ્યું અને સિંગડામાં નાખે અને મોડિયા કહેવાય બળદના ઈ ઘુઘરમાળું બળદના ડોકે બાંધીને જાડેરી જાન બારડ પરિવાર લઈને રાઠોડ પરિવારના આંગણે નીકળ્યા છે અને વગડાને શણગાર્યો સાહેબ અત્યારની રેત ફાર્મ હાઉસ ની મારી પાસે એક વાડીઓ ભાડે રાખે ને એને શણગારે
તેથી રાઠોડ પરિવારે વગડો શણગાર્યો હતો સાહેબ. આજ બારડ મારો વેવાય જાન લઈને મારા આંગણે આવવાનો. ગામ નતું, મકાન નતું, વગડો શણગાર્યો છે. અને સાહેબ ઈરામબેન દીકરી જેના આંગણી માથે પીઠ્યું ચોળી માથે મોડિયો નાખ્યો આંસુ પાનેતર પોતાના મોહાળના મામેરિયા લાવેલા માથે ઓઢાડ્યું છે. દાદો દેવજી ને રામુબેન જેથી સોરી હશે સાહેબ. હવે મજા છે આમાં. બારડ પરિવારને ખાસ નમ્ર વિનંતી, અહીં આવી બધા પૈસા મારે નથી લઈ જવાના. સોરીના મંગળ 4 હોય, એકેય મંગળ ખાલી ન જવું પડે. તમને જે મારી રામુ ડોશીની મેલડી આપ્યું હોય 25, 50, 100, 200, ઓલી ગુલાબી નોટો કાઢી નાખજો, હવે બંધ થવાની છે. એ પેલા રે પેલા મંગળિયા વરતા. વાહ પ્રવીણભાઈ. એ પેલા રે મંગળ છે નાથ દાન દેવા. કે હું તમને પૂછું મારા વીરા રે દેવજી તમારા ગોપાલભાઈ વીરાભાઈ બારણ 501 થી વધારે માં મેલડી જાદુ આપે. હું તમને પૂછું મારા વીરા રે દેવજી એ આવડા તે લાડ તમને કોને
અંદરથી ઉમળકો જેને આનંદ આજે આ મેળાવડો નવહરીને આજને ભેગી કરી એવા વનરાજભાઈ પ્રતાપભાઈ 551 થી પણ બીજું મંગળ હતું ને સાહેબ ઈ રામુબેને પાનેતરની અંદરથી દેવજી દાદાની સામે આમ નજર કરીને આજે આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં સલોણા ને સખી અમારા અમરેલી ગામમાં આખી રાત વર્ષો છે મેં આખી રાત આજ આનંદ છે એ સાહેબ કરોડપતિના દીકરાને જો આવો માહોલ કરવો ને કે વરસાદ વરસે ને માંડવો ન થાય સાહેબ હા પૈસા ગમે એટલા વાપરો પણ ઉપર વાળો વરસાવે ત્યારે થાય ને આજે એનો આનંદ છે સાહેબ મારી રામુ ડોશીની મેલડીએ પૂરો કરી દીધો છે સાહેબ હા બીજું મંગળ અને દાદી રામુએ પાનેતરમાંથી આમ નજર કરી અંતરના ઊંડાણની એનો વેદુમાં ત્યારે મારી તે નથનું કાતું સો